સાગરભાઈ, સાગરભાઈ, ભૂત ચડ્યું છે કે હું એકલા એકલા દાંત કાઢો છો? સપના જોતા હતા થોડા દિવસે કે પડાય બેઠા બેઠા? હા તમે બેઠા કે તો જોવો પેલા. અહીંયા છે ને બેસી ગયો. ના ના, હું આવી તો તમને હાથ પકડીને બેહાડવા કે મારા લાડકા અને વાલા દિયર છે, તમે અહીંયા બેસો, ના બેસવાની જગ્યાએ. પણ ભાભી જો મારી વાત સાંભળો. હું ના તો તમે મારી વાત સાંભળો. હા, વિચારોમાં ખોવાઈ ગયો તો. હા, તમારા વિસ્તારોમાં મને હંધી ખબર છે કે તમે આ મીઠીના વિસ્તારમાં ખોવાઈ ગયા આઈશો, પણ આમ જોવો એ સપના જોવાનું હવે તમે બંધ કરી દો. મીઠી આપણા ઘરની વહુ ક્યારેય નહીં બને. કેમ ભાભી, શું થયું? કેમ આવું કેમ બોલો છો ભાભી? અરે ભાભી, એવું તો શું થયું? આ તમે કઈ ન્યાચીને બાફી તો નથી નાખ્યું ને? ભાભી બોલો ને, ગયા છો કે ગયા જ નથી? તમે મને બોલવા દેવો. હું તમારા પાસે ગયા હતા, એની મોટી બેને અને ભૂપત કાકાએ અમારું અપમાન કરીને અમને ઘર પર ધક્કા મારીને કાઢી મૂક્યા. શું? હા, અને મીઠીએ ના પાડતી હતી. હું તો તમારા દેરાને રમત રમતી હતી કે નો હોય. હા શુક્લા, નો હોય. ઓલા બાજુવાળાનો હંબસ. ભાભી, મારી મીઠી આવું ના કરે. મને મીઠી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને આમ ગમે એમ હોય તોય હા, એની બેન શું નામ, રાધા, હા, એના સાસરા વાળાને ઈ પણ બહુ સારા સ્વભાવના છે. પેલો માધો તો બહુ સારા સ્વભાવનો છે. બધી વાત સાચી તમારી, પણ એમ કીધું કે તમારો દેર કઈ કામે છે કે તમારો દેર તો આટાસ મારતો હોય કે ઉભટ હોયાની છે, અને તમારા ભાઈને ખેડ કેટલું બોલે. હા શું કહો તો હું આખા રસ્તે રડતી આવી, અને તમારા ભાઈને તો એટલું દુઃખ લાગ્યું ને. તમારા ભાઈ તો એમ જ કીધું કે સીગુ અત્યાર સુધી કોઈએ મને આ રીતમાં નથી બોલી, અને હા ભૂપત દાદાની આપણને કેવું બોલી ગયા. પણ આવું કઈ રીતે બની શકે ભાભી? આવું તો મને નથી લાગતું કે આવું કઈ બની શકે. તમને છે ને સમજવામાં કઈ ગેરસમજ થઈ હશે ભાભી. અરે ભાભી, અહીંયા મારી લાઈફની હિન્ટ વાગી ગઈ છે ને તમને હસવું આવે છે. હા મને ખબર છે, તમે 12-13 ભણીને આવ્યા તમારે ઇંગ્લિશમાં ના બોલો. અને બુદ્ધુરામ હવે તો મસ્તી કરીએ છીએ. હા જે બાપા ભૂપત બાપાએ કોઈએ નાશ નથી પાડી. શરમ આવે છે, શરમ આવે છે. અહીંયા હમણાં મારું હાર્ટ ફેલ થઈ જાત. હું તમને દવાખાને લઈ જાત ને, મીઠીને બોલાવી લે, તમે હાજર થઈ જાય તરત. શાંતિ રાખો ને. અને એ કહ્યું કે તમે ગયા તા કે ગયા જ નથી? અને ગયા તા તો શું વાત થઈ? મારે ઉતાવળ જાણવાની તમારે? જાણવા આટલી બધી ઉતાવળ? આટલા બધી એના પ્રેમમાં મશગુલ? તમે ભાભી હારે વાત કરો છો ઈ પણ ભૂલી ગયા તમે? અરે પણ ભાભી, પૂછવું તો પડે ને કે તમે ગયા તા તો તમે શું વાત કરીને આવ્યા, કે પછી ગયા જ નથી? હે તમને બધુંય કહું, પણ હું જેટલું કહું એટલું તમારે મારું માનવાનું. તો હું કહું, બોલો. પાક્કું. પેલા તો છે ને આ ફળિયું મને વાળી દેવાનું. જો તમે કેતા હોય તો, બાકી તમારા ભાઈને આગળ ગયો. ના ભાભી, વાળ્યું. પાક્કું? વાળી નાખ્યું. પછી રોજ બપોરે દાળિયાને ભાત દેવા તમારે જવાનું. દઈ દીધો. પછી હા ચોકડીમાં સામે વાસણ પડ્યા દેખાય, એ પણ ઉટકવાના. ઉટકી નાખ્યા. પછી દોરીએ કપડા દેખાય, એ હંધાય લઈ લેવાના, અને ઘડી કરીને કબાટમાં મૂકવાના. મૂકી દીધા બસ. પછી ઓલી ઓસરીમાં ગાયર કરવાની બાકી છે, છાણની. લીપણ કરી દઈશ બસ. હવે તો ખુશ. હવે તો પછી તો કેટલી બધી બાકી છે. રોજ સવારે ઢોરને તમારે છોડવાના. ક્યાં? ખાડુમાં. ખાડુમાં જાય ને ઢોર, આપણે ઢોર છૂટે ને એમાં. પાક્કું છોડી દઈશ. પછી વાહિંદુય તમારે કરવાનું. વાહિંદુ કરી નાખ્યું. નાકમાં ચીપટો મારીને પણ વાહિંદુ કરી નાખ્યું. સરસ. હજી હું બાકી રહ્યું? હા, હાજે ઢોર આવે તો એને હાલે તો હું ધોઈ નાખે, તમારે દઉં બસ. અને હજી હું બાકી રહ્યું? હા, કઈક પાછળ વધવા દેજો ભાભી, નકર તમને ખોટું લાગી જાય. તમે શું કરશો? લે હવે ઘરમાં દેરાણી આવવાની હોય તો આરામ કરવાની ટેવ તો પાડવી ને મારે. તમે જે જેશો ને એ હંધુય કરી નાખીશ. પણ ભાભી જુઓ, હું શું કહું છું કે દુખે તમે છે ને મારા ભાઈ સાથે વાત કરી, મતલબ વાત તો થઈ જ ગઈ છે, પણ હવે તમે જાઓ અને શુભ કામ હોય ને એમાં બહુ મોઢું ન કરાય. અને લક્ષ્મી આમ સામેથી ચાંદલો કરવા આવતી હોય તો મોઢું ધોવાય ન જવાય. નહીં,
અમે જરાય મોઢું ધોવા નહીં જઈએ. તો તમે અને જઈ છે આવો ને, ને. એના માટે તમારા ભાઈને તમારે મનાવવો પડશે. હે હું તો આ ઘરની વહુવારું છું, બાયું માને ઘર બારું જવાય એવું લઈને ના જવાય. એના માટે તમારે કોને કેવું પડે? તમારા વડીલ, તમારા મોટા ભાઈ, એટલે કે મારા પતિદેવ, મારા પરમેશ્વરને તમારે મળવું પડશે એના માટે. તો અત્યાર સુધી હું મેથી મારતા તમારી એક તો પોતાથી કઈ થાય એમ નથી, તો ખોટે ખોટો ગઈ નાખ્યો. હવે આ કામ તો કરવું જ પડશે. બધું તમે મને કીધું ઈ કરવું પડશે ને. બાકી હું તો આપણે તમારા ભાઈને હાથ પાડી. ના ના બધું કરી નાખી બાપા, બધું કરી નાખી. આ ઘરમાં જો મીઠી આવતી હોય ને તો હમ ધોઈ કરી નાખી. ઠીક, એટલે મીઠી આવે તો જ કામ કરવાનું, બાકી ભાભીને કોઈ પણ કામમાં મદદ કરાવવાની નહીં. હું તો મારા દેરને મારા દીકરા જેવો માનતી હતી, મારા નાના ભાઈ જેવો માનતી હતી. મને તો એવું હતું કે મારા દેર હોમાં હોરું હશે, મારી હંધી વાત માને. પણ મને આજે સમજાણું કે આ મીઠી હાટુથી તમે આજ મારી વાત માન્યા. અરે ભાભી કેવી વાત કરો છો, જાણે પહેલી વાર તમે કીધું હોય ને હું કરતો હોય. હું કરે છો આ તો? જો જો તો એ છે ને હા સાગરભાઈનો ઠેકડું કરો. હા ઈ નથી કહેવાનું, એક કામ હશે જાઓ તમે, પણ મહેરબાની કરીને એમને છે ને રવાના કરજો હો ને. મને મીઠી, તારું જ નામ મીઠી છે ને? હા, મારું જ નામ મીઠી છે, પણ તમે કોણ છો? તમે કેમ ઓળખો છો મને? લે, હું તો તને ઓળખું જ ને. હું તો શું, હવે મારું આખું ઘર તને ઓળખશે. હે? એટલે એટલે ઈ તને હજી ખબર નહીં પડે. હા, તું સાગરને ઓળખે છે? હા, ઓળખું છું. કેમ? તમે કોણ છો? લે, તું મને નથી ઓળખતી? ફતી ગયું. લ્યો હાલો તો એ તો મને તો એમ કે મારી થનાર દેરાણી મને ઓળખી જશે, એટલે કે હું સાગરભાઈની ભાભી છું. ઓહો, તારા જેઠાણી. તમે સાગરભાઈ? શું સાગરભાઈ ખરા પણ મારા, તારા નહીં. હા, જો ને ઉત્સાહમાં કેટલું બોલાઈ જાય. આટલો બધી હરખ ના કરાય. દેવરાણી છે અત્યારથી. તમે મને દેરાણી માની લીધી? હા લે, હવે મારા દેરને તું ગમી ગઈ તો મારે તને મારી દેરાણી માનવી જ પડશે. બાકી મારા દેર તાંડવ કરશે શિવજીનું ઘરમાં. ઈ મને આટલો પ્રેમ કરે છે ભાભી? હારે તને પ્રેમની ક્યાં કરે છે? તારા પ્રેમ હાટું તો એને જ ઘરમાં હું નથી કર્યું એમ પૂછ. કેમ? હું કર્યું? હાજી એને ઘરમાં હાજી એને છે ને ફળિયું વાયડું, હવારે ઢોરને સોયડા, મને કપડા ધોવા લાગ્યા, વાસણ ઉટકવા લાગ્યા. અને એ તો ઠીક કોઈ દી ખેતર દાડિયાને ભાત દેવા નથી જતા. આ તારી હાટુથી દાડિયાને ભાત દેવાય વયા ગયા. કેમ? તો તમે એવું શું કીધું તું કે એને એવું બધું કરવું પડ્યું? લાઈટકી ભાભી રહી ને, અને ઈ મારો લાઈટ ખોદે રહ્યો. એટલે મને કે ભાભી મારી વાત મીઠીના ઘરે ચલાવવાની. એટલે પછી મેં આટલી બધી શરતો મૂકી. શરતો તો એને માનવી જ પડશે એને. મસ્ત કર્યું. તમે મને આઈડિયા મળ્યો કે આવી રીતના કરી શકાય. એટલે તું મારા દેરને લગ્ન પછી અમે હેરાન કરીશ. જો આપણે બે ભેગા મળીને કરશું, તું એકલી નહીં. અત્યારે સુધી હું એકલી હતી ને ઈ બે હતા તો મને ફૂગી જતા, પણ હવે આપણે બે થઈ જાવું ને તો એને આપણે ફૂગીને પાછા વળશું. પણ તે તારા ઘરમાં વાત કરી છે હંધાઈને? એમાં એવું છે, તમને તો ખબર જ છે કે હું અહીંયા મારા બેનની સાસરીમાં રહું છું, હે? એટલે હસીવથી વાત નથી કરી, પણ હું મારી રીતના વાત કરી લઈશ. હા, બાકી પછી અમારા ઈવડાઈ એટલે કે મારા પતિદેવને મોકલીશ. આમ ઈ તો આવવાના જ છે વાત કરવા. હા, ના ના ના, હમણાં નહીં. પેલા હું વાત કરી લઉં ને પછી મોકલજો. એટલે મને બેનનું લાગે- સાસરું છે ને તો સારું લાગે ન લાગે. લે એમાં શું, છોકરીઓ હોય ત્યાં હું માના લઈને તો આવે જ ને. એટલે એનો મતલબ ઈ છે કે તારે લગ્નની ઉતાવળ નથી. કઈ વાંધો નહીં, હું ઘરે જઈને મારા દેરને હમણાં જ કહી દઉં છું કે બીથી ને લગ્નની જરાય ઉતાવળ ના નથી. ના ના, આ હું બોલો છો? તમને ખબર છે? ઉતાવળ છે? આટલી બધી ઉતાવળ? તો પછી આવા દે ને તારા થનારા જેઠને ત્યાં માગું લઈને. તું કેતી હોય તો જાવે, બાકી તો હું તો કહી દઈશ કાંઈ વાંધો નહીં, આપણે 2 વર્ષ પછી કરશું. તમે બહુ મજાકિયા છો. આવવાનું જોઈ ને મારી સાગર હારે લગ્ન કરવા જ છે, પણ આ તો છે ને એક ખાચા ટાણાની રાહ જોઈએ છે. એમાં દાણાની હું હોય? હા જો મારા દેરે તો અમને હંધી વાત કરી દીધી. હા તો મારા દેરે અમને વાત તો નથી કરી, પણ આ એના મોટા ભાઈ તમને બેને જોઈ ગયા હતા રસ્તામાં. ઓહો, એવું હતું? હમ. પણ કાઈ નહીં, તમને તો મંજૂર છે ને અમારા બેનો સંબંધ? ના રે ના, મને જરાય મંજૂર નથી.
અરે હમણાં તો તમે હા પાડતા હતા. અને હવે હું ના પાડું છું. અરે મજાક કરું છું ડોબો. અમને મંજૂર હોય તો જ તને દેરાણી કીધું હોય ને, બાકી હું ગાંડી થઈ ગઈ કે દેરાણી કહું. હવે સમજાણું કે આ મારા દેરને આટલા ઠેકાણા બતાવ્યા, મારા માયસીની છોકરી, મારી ફઈની છોકરી હંધાઈ બતાવ્યા, પણ એટલા માટે હંધાઈને ના પાડતા હતા, કારણ કે એના દિલમાં તો આ મીઠી મેડમ બસી ગયા હોય એટલા માટે. પણ હાસુ કહું ને, તને મળીને આજ મને બહુ આનંદ થયો કે મારા ઘરમાં હા મારી નાની બેન જેવી દેરાણી આવવાની છે. એટલે હવે મને કોઈ જાતની ઉપાધિ નથી. હવે હું તારા વહુ ગમે ને ઘર મૂકીને જઈ. ના ના, સાગરભાઈ નથી, સાગરભાઈ ઘેરે છે. ના, કે મળવા આવવાના છે? મારા ઘરનું જોઉં છું ને, સામેથી કઈક મારી બેન જોઈ ન જાય, નહીતર મારી બેન તો છે ને 10 સવાલ મને પૂછી લે. અરે તારી બેન જોઈ જાય ને તો ઉપાધિ કરમાં. તારી બેન મારી હંધી વાત માને છે, અને તને ખબર છે કે તારી બેનનો સ્વભાવ કેવો સારો છે. હા, એ તો છે. અને મને ખબર છે કે તારી બેનને કે તારા બનાવીને તો આ વાત કરીને તો ઈ માની પણ જાહે. હા, પણ ઘરમાં વડી લઈ છે ને, એટલે પૂછવું પડે. અરે મેં તને કીધું તો ખરી, એના માટે સાગરના ભાઈ આવવાના જ છે. એ હંધી વાતચીત તમ તાર હલાઈ લે અને ઉપાધિ કરમાં. મને ખબર છે તારા ઘરમાં પણ માની જ જાય હંધાય, કેમ કે અમારું ખાનદાની ખોયડું છે. 5 ગામમાં અમારું ખોયડું પૂછાય છે અત્યારે. હે? હા, ઈ સાગર એકવાર મને વાત તો કરી હતી. એને મને તમારા લોકોની હંધી વાત કરેલી છે. હું વાત કરી મારા દેવે? મારું કઈ કીધું? નહીં. હા, એક વખત કહેતા હતા મારા ભાભી બહુ ખડૂસ છે. હે? હા, હાચીને એવું કીધું? તમને વિશ્વાસ ના હોય તો કઈ વાંધો નહીં, હમણાં જ જાઉં સાગરભાઈ પાસે. જો મજા આવી ગઈ હો. હતા ક્યાં ગયો તું? ક્યાંય નહીં બાપુ. હા, આજે મીટિંગ હતી ને ગામમાં, તો ત્યાં ગયો તો. તો હવે એમાં છે ને, હા મને તો લાગે છે કે આ ગામના સરપંચ હંધાય મળી ગયા છે. કેમ? કેમ હું? હા, મેં તમને વાત નહોતી કરી કે આપણી જે જમીન છે ને ત્યાંથી સરકારી રસ્તો નીકળવાનો છે. તો પેલા એ લોકોએ બધી વાત કરી હતી આપણને કે તમને પૈસા મળશે ને તમે માગશો એ પ્રમાણે તમને આંધુય આ માપણી કરીને આપી દે. અને હવે એ લોકો શું વાત કરે છે ખબર છે? એ લોકોનું કહેવાનું એમ છે કે આમાંથી સરકાર જે ભાવ નક્કી કરશે ને એ પ્રમાણે આપણને ભાવ મળશે. એટલે બાપુજી, આપણી જમીન તો પાણીના ભાવે દાય. અને એમાં બેટા તો આપણે શું કરીએ? જો સરકાર જે નિર્ણય લે ને એ આપણે મંજૂર રાખવો પડે, બાકી બીજું કાંઈ ન થાય. નહીં, આપણે કઈ એમ જમીન આપવાની નહીં. સરકાર તો ઉપરથી બધા ભાવ આપતી જ હોય. મેં એને કીધું મને બતાવો, અને આ હંધુય મને તમે સાબિતી કરીને આપો. તો એ હું કઈ ખબર છે? ના ના, એ બધું સરકારી કામકાજ કહેવાય, એમાં તમારે કોઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી. હવે સરકારી કામકાજ કહેવાય, મને ખબર પડે છે, પણ મને બતાવવું તો જોઈએ ને કે હેમાં મારે અંગૂઠો મારવાનો છે ને એના કાગળિયા છે ને એના નથી. વાંચવા તો દેતા નથી. એનો મતલબ તે કીધું એમ જ થાય. કદાચ આપણા ગામનો સરપંચ છે ને મિલી ભગત હોય અને બધા હારે મળી ગયો હોય એવું હોય. ઘણું કર્યું છે આવું. હા, તમે જાણો છો ને હું જાણું છું. હા, આપણે જે પાદર વાળો રોડ છે ત્યાં હું કીધું તું કે અહીંથી તો મોટો રોડ પાસ થાય છે. ઈ રોડ સીધે સીધો જાહે આપણે ઓલા શહેરમાં દોડતો. આવ્યું કાંઈ? ક્યાંય રોડ દેખાણો? અરે રોડ તો હું ડામરે નથી થયો હજી. અરે ચોપડે બધું બતાવે, બાકી વાસ્તવિકમાં કઈ થતું નથી એવું છે. આ પણ એમાં વાંધો આપણી જેવાનો જ છે. આ મારી જેવા આ નવ જુવાનો કઈક બોલતા હોય ને ત્યારે એમાં ધ્યાન દેવાય. આખા ગામને એમ થાય કે અમારી જેવા ને તો શું ખબર પડે, અમે 2 ચોપડી ભણ્યા એટલે અમે મેળા બોલવા. પણ એવું નથી હોતું. અરે આવા અભણ લોકો છે ને આજે છે ને દેશને કોરી ખાય છે. આમ જો જુઓ ને તો અમારું કહેવાનું તો એવું જ છે કે અમને કાંઈ ખબર પડતી નથી. અમે ભણેલા ગણેલા છીએ, અથવા તો અમને જે કાંઈ પણ થોડી ઘણી ગતાગમ પડે છે. અમારે રાજકારણમાં આવવું જ નહીં, પણ હાસી વાત કહેતા હોય ને એ હાસી વાત તો સાંભળો અને એવા વ્યક્તિને મત આપીને છૂટો કે જે વ્યક્તિ છે ને આ ગામનું, શહેરનું કે બીજા કોઈ વ્યક્તિનું ભલું કરે. નહીં કે ઓલા મોટા મોટા નિશાન હોય ને નિશાન ઉપર તમે બધા ચિહ્ન ઉપર તમે જે કાંઈ પણ મત આપીને આવો. તારી વાત સાચી છે બેટા. આવા સરપંચ છે ને 10 ગામમાંથી એક હોય છે, પણ આખા ગામનું જીવવું હરામ કરી નાખે છે. બસ એને ખિસ્સા ભરવાની જ ખબર પડે છે કે પ્રજાનું જે થવું હોય થાય, બાકી પોતાના ખિસ્સા ભરી લે. હા, આપણે તે હા વેલંજા બાજુ નથી ઓલો હાઈવે આપણો, હે ઈ હાઈવે કહેવાનો હાઈવે છે હો.
બાકી એટલા આમ ચાર આંગળ ખાડા છે, ચાર આંગળ આમ હાથ વિયો દે એટલા. હવે આવો હાઈવે કેવાય? હે અરે આપણે અહીંથી આમ નાનું ઊનું ગાડું લઈને ગયા હોય ને તો ખબર ન પડે ઘેરે પૂગશું કે ઘેરે નહીં પૂગીએ. અને વળી પાછા વાતો તો મોટી મોટી કરે. જો મને ખબર પડી ગઈ છે, મારે આ વાતમાં ક્યાંય આવવાનું છે નહીં. તમારે જેને જે કરવું એ ભલે કરતા, ને ગામના લોકોને કોઈને સમજાવવાના થતા નથી. હું નહીં દઉં જમીન, બાકી જેને જે કરવું એ કરે. તારી વાત સાચી છે બેટા. આપણે એમાં છે ને ઊંડું ન ઉતરાય. આપણે શું કરવું એ જોવાનું અને એના નિર્ણયમાં હા રાખવી પડે. જો ના પાડીએ અને સરપંચની આંખે સડી જાય ને તો પછી છે ને ગામમાં આપણે એક કામ ન થાય. હા, નો થાય તો કાંઈ નહીં, ગામ મેલી દેવું. આમે તે અમારી હાળી તો આવી જ છે, હે ઈ રહી છે આપણી હારે. એનો વિરોધ કરતા હતા એ બધા કે તમે ગામમાં છે ને બીજા કોઈ વ્યક્તિને આવવા ન દો. આ તમારા હિસાબે ગામમાં કઈ પણ ઊંચ નીચ થાય તમે શું કેવું? અને ખાસ એ લોકોની માગણી એવી હતી કે આ જડ છે ને મારી હાળીને આપણે વળાવી દઈએ. હવે ગામ વાળાને શું નડતું હોય છે બાપુજી, તમે કહો નહીં? હવે મારી હાળી છે, મેં મારા ઘરમાં રાખી છે, હું ખાવા દઉં છું, હું પીવા દઉં છું, તોય તે ગામ લોકોને તો બસ હા કઈ સારું દેખાતું નથી અને વિરોધ કર્યો નથી. એટલે માનું છું કે મારી ફરજ પડે છે મારી હાળીને લગ્ન કરીને વળાવવાની. તો સમય આવે હું વળાવી દઈ ને. આ લોકો હું કામ ને આવી બધી વાતો કરતા હોય છે? હા, હું છે ને કઈક સારો છોકરો ગોતવાની કોશિશ કરું જ છું. કોઈ સારો છોકરો મળે એટલે કરાવી નાખશું એના કંકુના. જો બેટા, સારો છોકરો છે ને ગોતવા જવાની જરૂર નથી. જરૂર નથી મતલબ? આ કઈ સમજાણું નહીં બાપુજી. આ તમે કેવા હું માંગો છો? એટલે એમ જ વાત છે ને કે તમારા ધ્યાનમાં કોઈક છોકરો છે અને તમે એની હારે મારી હાળીની વાત કરવાના છો. પાકું ને? પાકું. હા તો બતાવો ને એ છોકરો કોણ છે. આ તમ તારે નાખવા માંગુ, હું બેઠો છું, તમ તારે આપણે બધી વાત જોણ કરશું ને પછી કઈક નક્કી કરી નાખશું. સાંભળ. હા, કોણ છે ઈ? અચ્છા, એમ વાત છે. હા તો કાંઈ વાંધો નહીં. હા, મારી રીતે તપાસ કરી જો કેમ છે કેમ નહીં. પછી વખત આવે આપણે વાત કરી દેવું. હા તો પછી ધર્મના કામમાં ડીલ શું છે? હાલો ઘરે વાત કરીએ અને સાગર આવશે લગભગ. નહીં આવે તો જે થાય એ આપણે આગળ વાત કરીશું. અત્યારે તો જઈ ઘરે, પણ વાડી બધું. હા હા, વાડીએ તો બધું રેડી જ છે. મજાલ છે કોઈ આપણી વાડીએ પગ મેલે? હે પગ નો મેલે પણ કામકાજ ઓલા દાડિયાના હમાય સિંધીને આવ્યો છો ને એ બધું સિંધી દીધું છે અને કાલનું તે કામ બધું બતાવી દીધું છે. કાલે હું નહીં જાઉં, કહીને આવ્યો છું. તો હવે અત્યારે વાડી જવું છે ઘરે? હા, ઘેરે જ જઈ. આ ખુશીના સમાચાર જો તમે આપ્યા છે, હાલો હાલો હું ઝટ પરીક્ષા લઈને જોઈ લ્યો. બાપુજી જબરી ઉતાવળ. અરે બાપુજી ઉભા તો રહ્યો. શું થયું? કેમ આમ મોઢું લટકાવેલું છે? કઈ નહીં, તને મળવા બોલાવી હતી ને, કારણ કે મારે તારી હારે થોડી જરૂરી વાત કરવી હતી. હા તો એ શું તમને પૂછવાની હતી કે આ અચાનક કેમ તમે મને મળવા બોલાવી, અને એવી તો શું જરૂરી વાત હતી? જો મિથી, તને તો ખબર છે કે આપણે ઘણા સમયથી એકબીજાને પસંદ કરીએ છીએ. માન તો એકબીજાને પ્રેમ જ કરીએ છીએ, એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. પણ સાચું કહું ને તો હાલની પરિસ્થિતિ પ્રમાણે જો તમારી સાથે સગાઈ નહીં કરે ને તો આ વસ્તુ શક્ય નહીં બની શકે. એટલે કઈ થયું છે? હા. શું વાત છે? માંડીને વાત કરો ને તો કઈ ખબર પડે. વાત જાણે એવી છે કે તને તો ખબર જ છે કે મારું ભણતર હવે પૂરું થઈ ગયું છે અને થોડાક સમયમાં મારી નોકરી પણ સ્ટાર્ટ થઈ જવાની છે. તો મારા ઘરેથી હવે એ લોકો મારા સગપણની વાતો કરે છે. શું? હા. તો
તમે શું કીધું? મેં હજી બધી વાત નથી કરી. હું એ માટે જ તારી પાસે આવ્યો છું, મતલબ કે તને અહીંયા મળવા બોલાવી છે કે તું તારી બેન સાથે વાત કર અને આપણી સગાઈનું કંઈ નક્કી કર. જો તે તારી બેન સાથે વાત ન કરીને તો કદાચ આપણું સગપણ નહીં થઈ શકે. આવું ના અને બોલો. આવું શું કામ બોલો છો? તમે પહેલેથી જ ઊંધું વિચારો છો. હું મારી બેન સાથે વાત કરીશ ને, તમને ખબર જ છે કે આપણે આટલા ટાઈમથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને જો હવે મારા લગ્ન તમારી હારે નહીં થાય ને તો મારે તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અરે મીઠી, આ કેવી વાતો કરે છે તું? આ તો શું કરું? તમને ખબર છે ને હું તમને કેટલો પ્રેમ કરું છું. હું તમારી વિના નહીં રહી શકું. હા, મને ખબર છે. મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે. અરે તું શું, હું પણ તને આટલો જ પ્રેમ કરું છું. એ જ માટે તને જણાવવા મેં અહીંયા બોલાવી કે તું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તારી બેન સાથે આ માંડીને બધી વાત કર. એને સમજાવવાની કોશિશ કર કે હું જેને પ્રેમ કરી રહી છું ને એના ઘરના લોકો પણ એના લગ્ન બીજે કરાવવા માંગે છે, એનું સગ પણ બીજે કરાવવા માંગે છે. જો મોટું થઈ ગયું ને તો પછી તું કે હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ, ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકીએ. ના ના બોલો તમે. મેં તમને કહ્યું ને, આમાં વાત એવી છે ને કે તમને ખબર જ છે કે અત્યારે હું મારા બેનના સાસરીમાં રહું છું, અને એના સાસરીમાં એની ઇજ્જત જાય ને અને નાક ડૂબે એવું કામ તો મારાથી કરાય નહીં. પણ તોય તે મને જે રીતનો મોકો મળશે ને એટલે હું આ વખતે પહેલી વાત તમારી ને મારી જ કરીશ. સારું છે. તો પણ કહેવાય ને કે મેં પણ મારા ઘરે સમજાવવાની કોશિશ કરી હતી કે મારે હમણાં બીજે ક્યાંય સગ પણ નથી કરવું, ક્યાંય લગ્ન નથી કરવા, હમણાં મારી ઈચ્છા નથી. પણ એ લોકોને એવું કહેવું છે કે એકવાર લગ્નની ઉંમર થઈ જાય ને પછી વ્યક્તિએ લગ્ન કરી લેવા જોઈએ. જો એકવાર લગ્નની ઉંમર જતી રહી છે ને તો પછી આખી જિંદગી એને પસ્તાવાનું રહે છે. મને ખબર છે તમે હંથી વાત કરો છો ને, તમે એકદમ બરાબર કરો છો. તમારી વાતે ખોટી નથી. અને મા બાપ પોતાના સંતાનોનું ના વિચારે તો કોનું વિચારે? એક ઉંમર છતાં આપણે લગ્ન કરવા જ પડે છે. કદાચ આપણે બેય નહીં તો આપણા મા બાપ કે ત્યાં, પણ મને એટલી ખબર છે કે પહેલી કોશિશ તો આપણે બે આપણા જે પ્રેમ સંબંધ છે એની જ કરવી જોઈએ ને. એટલે હું મારા ઘરે કહીશ ને, તમે તે મહેરબાની કરીને તમારા ઘરે વાત કરજો. તમે છે ને બીજા અત્યારે સગાઈની હા ન પાડતા, નહીતર મારું શું થશે તમે કઈ વિચાર્યું છે? અરે બેટી, સમજવાની કોશિશ કર. મેં છે ને મારા ઘરે હજી હા નથી પાડી. પણ એ લોકો તમને પૂછશે પરાણે તો તમે શું કરશો? તમે હા પાડી દેશો? હા, આવું ન કરતા. જો આપણે કેટલા સમયથી આ પ્રેમ સંબંધમાં છીએ ને, તમે મને સાચો પ્રેમ કર્યો છે ને? હા હા હા, હું ક્યાં ના પાડું છું. અરે મેં મારા દિલથી તને પ્રેમ કર્યો છે. અરે તને તો ખબર જ છે કે હું તારી સિવાય બીજી કોઈ છોકરી સાથે કોઈ છોકરીના સપના પણ ના જોઈ શકું. પણ મેં તમને કીધું ને કે હવે મને જેવો મોકો મળે ને એટલે પહેલી વાત તો હું છે ને આપણા બે વિશે મારી બેનને કરીશ. મને એટલો તો ભરોસો છે કે મારી બેન મને સમજી શકશે. એને હું દિલ ખોલીને બધી વાત કરીશ ને તો એ મને એક વસ્તુ માટે ના નહીં પાડે. પણ તમારે ખાલી થોડીક ધીરજ રાખવાની છે. એ તમે રાખી શકશો? હા, તું ચિંતા ના કર. હું જેમ બને ને એમ મારા પરિવારને રોકવાની કોશિશ કરું છું અને આ મારી સગાઈ ટાળવાની કોશિશ કરું છું. પણ તું છે ને થોડી ઝડપ રાખજે. જેમ બને એમ જલ્દીથી પ્રયત્ન કરવાનું ચાલુ કરી દે છે. મને છે ને બહુ જ દુઃખ થાય છે. અંદરથી એટલું રડવું આવે છે ને કે તમારી સગાઈ નક્કી થઈ ગઈ, તમે મને કીધું નહીં. અરે પણ મારી સગાઈ ક્યાં છો નક્કી થઈ છે? તમે બોલ્યા ને હું સગાઈ ટાળવાની કોશિશ કરું છું. એટલે એમ કહેવા માંગુ છું કે મારી ક્યાંય બીજે સગાઈ ન થાય ને એવી કોશિશ કરું છું. જો મારી વાત સાંભળો, જ્યાંથી છોકરો છે ને ટસસ કરે ને કે નહીં મારે નથી કરવું, ત્યાંથી નહીં જ થાય. એકવાર જો તમે ઢીલા પડી જાઓ ને. ના, એવું ક્યારેય નહીં બને. પણ જો હું વધારે પડતી રાહ નહીં જોઈ શકું, કારણ કે મારા પરિવારની ઈચ્છા પણ મારે માન્ય રાખવી પડે. હારું દેવ, તમે મને થોડોક મોકો આપો ને, હું મારી રીતે મારી બેનને વાત કરીને સમજાવીશ. અને જો પછી એ નહીં માને ને તો તમે તમારા ઘરવાળા કે ને તું સગાઈ કરી લેજો. સારું, ચાલ હવે
મારે થોડું કામ હતું ને તો મારે બહાર જવું જોઈશે. ઓકે